न्यूज स्टार में आपका स्वागत है। आइए बढ़ते हैं देश विदेश की ताजा खबरों की। खंभात के कार्डिया केयर सेंटर अस्पताल द्वारा आयुष्मान योजना में 18 लाख के कथित घोटाले की चर्चा जोरों शोर से चल रही है। आनंद जिला का खंभात शहर हमेशा सुर्खियों में रहता है। खंभात में अस्पताल द्वारा PNG-AY पोर्टल को अपडेट किए बिना 118 दावे किए गए। ऐसी तमाम चर्चाओं ने आज शहर में तब जोर पकड़ लिया जब खंभात जनरल हॉस्पिटल के सचिव श्री योगेश उपाध्याय ने मीडिया के सामने अपनी प्रतिक्रिया देते हुए हॉस्पिटल के संचालन की सच्चाई बताई और जनता को सच से अवगत कराया और बताया कि हॉस्पिटल के बारे में किसी भी तरह की झूठी चर्चा से जनता और मरीजों को गुमराह नहीं होना चाहिए। किसी भी मरीज से किसी तरह की मांग नहीं की जाती। आइए उन्हीं से सुने क्या कहना है। गुजरात से दीवान हुसैन शाह की रिपोर्ट। ભાઈ હાલમાં કાર્ડિયા કેર સેન્ટર અંગે જે ખંભાત શહેરમાં જે ચર્ચાનો ચકડોળો ચડ્યા છે તેના વિશે આપ શું પ્રતિક્રિયા આપશો? એમાં મારી પ્રતિક્રિયા એવી છે કે આ કાર્ડિયા કેર સેન્ટરમાં 1 વર્ષની આસપાસથી હું એમાં વહીવટી બાબતોમાં જોડાયેલો છું। બીજા નંબરની અંદર એવું છે કે જ્યારે 4/12/2024 સરકારે નક્કી કર્યું કે ભાઈ હવે આ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ આ તમારે આટલી સુવિધાઓ હોય ને આટલું હોય તો જ કરવાનું છે, એ સિવાય કોઈ હોસ્પિટલ કરી શકશે નહીં। તો હું જાહેરમાં એવું કહું છું કે 5/12/2024 પછી આજની તારીખ 14/2/2025 સુધીમાં એક પણ એન્જિયોગ્રાફીનો પેશન્ટ, એક પણ એન્જિયોપ્લાસ્ટીનો પેશન્ટ કે એક પણ પેશન્ટને આપણે દાખલ કર્યો નથી કે એની કોઈ ટ્રીટ કરી નથી। ફક્ત એમઆઈના 4 કે 5 કેસો હતા કે જે ઇમરજન્સી એમને દર્દ ઊભું થયું અને એની માટે જો સારવાર ના કરીએ તો એ માણસનું જીવન મરણનું આખું એક ઊભું થાય। એવા 4-5 જણાને ફક્ત ને ફક્ત એમઆઈમાં કાર્ડિયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીમાં નહીં પણ એ લોકોને ઇન્જેક્શન આપીને ટૂંકમાં વ્યવસ્થિત કરીને ઘરે મોકલ્યા। આ સિવાય કોઈ પણ પેશન્ટ પાસેથી કોઈ રૂપિયો PMJYમાં જે પેશન્ટ દાખલ થાય એની પાસે લેવામાં આવતો નથી અને આજ દિન સુધી કોઈની પાસે કોઈ રૂપિયો લીધો નથી। અને જે વાતો ચાલે છે કે આ ક્લેમ રદ થયા, આ ક્લેમ રદ થયા, આ થયા, પણ એમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પેશન્ટનો સંપર્ક હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ નથી કે કોઈની પાસેથી કોઈ રૂપિયો ભરી જાઓ અથવા રૂપિયા આપી જાઓ અથવા તમારા ક્લેમ નામંજૂર થયા છે, આવી પણ કોઈ બાબત નથી। એટલે જે કંઈ ચાલી રહ્યું છે એ એક તરફી બિલકુલ બાયસ માઇન્ડથી ચાલી રહ્યું છે અને ક્યાંય કોઈ જગ્યા ઉપર એવી કોઈ બાબત નથી કે ફાઇનાન્શિયલી ક્રાઇસિસ થઈ હોય અથવા ફાઇનાન્શિયલી કોઈ બાબતે ફ્રોડ થયું હોય। સિંગલ પેશન્ટ નથી। છેલ્લા કાર્ડિયોલોજી વિભાગ 2014થી ચાલે છે અને એ 2014થી આજ દિન સુધીમાં એન્જિયોગ્રાફી 3000ની આસપાસ થઈ છે 11 વર્ષે અને એન્જિયોપ્લાસ્ટી 1000ની આસપાસ થઈ છે। જે 11 વર્ષનો રેકોર્ડ એવો બતાવે છે કે ઇમરજન્સીના પેશન્ટો સિવાય અત્રેની કોઈ હોસ્પિટલમાં કોઈ એવી ગેરરીતિ થઈ હોય અથવા તો ફાઇનાન્શિયલી કોઈ ફ્રોડ થયો હોય એવો કોઈ બનાવ બનવા પામેલ નથી, જે હું આજે આ જાહેરમાં કહું છું।